નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર ગામના સરપંચ દ્વારા છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં અને અધૂરું કામના સીસી રસ્તામાં યોજનામાં ખોટી એન્ટ્રીઓ પાડતા સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। હાલ આ પદ ઉપર સરપંચ દ્વારા ગામમાં વિકાસના કામ થાય કે ન થાય, પરંતુ મનરેગાના અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખાલી વિકાસના કામો કાગળ ઉપર જ કર્યો હોય તેવો દેખાવો કરવાઈ રહ્યો છે। તાલુકા વિકાસ અધિકારી ભ્રષ્ટાચારની તપાસ કરવાને બદલે આંખ આડા કાન કરીને અધિકારીઓને છુપી રીતે આશીર્વાદ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લા વિકાસ એજન્સી દ્વારા એચડી મકવાના સાહેબની જેમ તપાસ કરીને વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર વિશે તપાસ કરે તો મસમોટો ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી તેવી સંભાવનાઓ છે। ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે, જેથી હવે જોવાનું રહ્યું કે કયા અધિકારી ઈમાનદારી રાખીને ભ્રષ્ટાચારનું રહસ્ય ઉજાગર કરશે અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ। શૈલેષ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ।